હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો હાઉ આર યુ ગાઈઝ? બહુ જાજા દિવસ પછી આવું છું, આઈ નો. પણ આજે છે એક બહુ જ ખતરનાક છોકરાનો બર્થડે છે. જો એ બર્થડેના જવું પડશે, તમે લોકો પણ આવજો ઓબ્વિયસલી. તો એ ખતરનાક છોકરો છે હું, તમારો ચીકુ. આજે મારો બર્થડે છે. હું સ્ટાર્ટ 12 વાગે રાતે જ કરી દેવાનો હતો, પણ કહેવાય ને ક્યુટેસ્ટ ને સ્વીટેસ્ટ એક મેસેજ હતો. હજી સાંજે હું આવું છું, રાતે આવું છું, સીધો રૂમમાં આવું ત્યાં મમ્મી હેપી બર્થડે ચિંતન થઈ ગયું, હેપી બર્થડે કહી દીધું. એ નહીં, મારા બે ફોટા મારા ફોનમાંથી મને સેન્ડ કરાવ્યા, અને પાછું એ જ ફોનમાંથી કહી કે મારા ફોનમાં મને રાખી દે અને વિશ પણ કરી દે. સવારે ઉઠા ભેગા કે ના ચિંતન, અહીંયા તારો બર્થડે છે, આ લોકોએ તને વિશ કર્યું છે, તું જ એને સામે થેન્ક યુનો મેસેજ કે વાવ મોમ વાવ. એટલું ક્યુટેસ્ટ ને સ્વીટેસ્ટ છે, વાત જવા જો. સો આગળ આપણે જોઈએ ઘણી બધી જગ્યાએ. ઓ માય ગોડ. સો ગાઈસ, નીકળી ગયા છે આપણે રૂટ ઉપર. બહુ મસ્તી એટલે બહાર નીકળીને પછી મેં બતાવ્યું. અત્યારે ટ્રાફિક બહુ જ જોઈ શકો તો ગાઈઝ. હજી હમણાં એક ફોન આવ્યો મને, ટૂંકમાં રિલેટિવ્સનો છે, મારા ફ્રેન્ડ. તો એમનો ફોન આવ્યો, હેપી બર્થડે ચિંતન. મેં કીધું હેપી બર્થડે, થેન્ક યુ. મેં કીધું પાછળથી એમ મને કહે કે લગ્ન કેટલી કરવા. અરે ભાઈ, બર્થડે આટલો ફોન કર્યો તો લગ્ન આટલું મારે લાડવા ખાવા. હું સમજી શકું, લાડવા હું તમને ખવડાવી દઈશ મારા ઘરે. એમનું મેં યાર આ સાતમ આઠમ આવે એને ખવડાવી દઈશ, દિવાળીએ ખવડાવી દઈશ, બેસતા વર્ષના દિવસે ખવડાવી દઈશ. તો મારે લગ્નમાં શું કામ બધાને ખાવા હે યાર. ફાઇનલી મિત્રો, જી મારે સરપ્રાઈઝ દેવાની હતી, ઇન્ડિપેન્ડન્ટ ખુદને ગિફ્ટ દેવાની હતી મારા બર્થડે ઉપર સ્પેશિયલ. એ છે યામાહા. તો હું સેલ્ફ ગિફ્ટેડ કરું છું. હજી આગળ બતાવું કઈ ગાડી જઈ. આ લાલ ગબ્યા અમારા પાછો આ નબળી નો હોય એને તારે હાલે. ચલો જેટલી ગમે એ બધી આપણી જ છે. હજી એક ભાઈ આવે, પણ એને લાગે ભાઈ મારા R15 કાઢીને જવું જોઈએ આને તેડવા. તો આવી ગયા અમારા બીજા ભાઈ શ્રી. આવો યાર, ખાલી ધક્કા. તમારો સ્ટુડિયો અહીંયા જ છે ભાઈ, તમારે ખાલી અહીંથી એટલું જ આવવાનું થાય. તમે આમ ફરીને આવ્યા, તમારો શોખ છે ફરવાનો. હું કહેશ બીજું થેન્ક યુ સો મચ. તમને કઈ બાઈક ગમે કોમેન્ટ કરજો. હજુ બધા કોર એને નડે. લ્યો એટલામાં જ પાડજો. હવે પેલા તારા હાઈક વધારવાની જરૂર છે મને એવું લાગે. એક કામ સીધી જવા દે. એક સાઈડ મારો બ્લોગ એ ચાલુ છે, બીજી સાઈડ બિહાઇન્ડ ધ સીન કહેવાય ને કે મારી રીલ પણ ઉતરે છે, બ્લોગ રીલ. હો ગઈ છે અમારી બાઈક રેડી. સસ્તા નશા તમે કાળા આવો ભાઈ બે. તમારા કરતા હું થોડો આવું. હે અચ્છા, આ સાઈડથી ધોરા આવો, આ સાઈડથી ધોરા આવો. વ્હાઈટ યુ નો તું હો જ એમ ને. વાવ ભાઈ, આ છે આપણી ફાઇનલી સેલ્ફ ગિફ્ટેડ બાઈક. જો ચાલુ કરી દીધું. જો કેજો ભાઈ, કોમેન્ટ કરો ભાઈ બધા કેવી બાઈક છે. શું કહેશ? અરે ભાઈ ચલો સેલ્ફ મારશું, સ્ટાર્ટ કરશું. તો ખેડી
હરખું કર ને તો કેવું ઊંડા એ ઊંડા ન જાય એ ભાઈ ધીમે ધીમે આમ જાય એટલું ખાવાનું તને કોણ કહેતું હતું દાદા ચલને વાલો કીધું વાહ વાહ હા પેટ્રોલની ટાંકી હા સસ્તા નતા ચાલુ થઈ ગયા જોઈ લો Happy birthday. Satya Pura તું રહી જા સારું કાંઈ વાંધો નહીં થેન્ક યુ મેડમ વાહ ગાડીનું થઈ ગયું છે બધું ખતમ અને પૂરું કરતા જ વરસાદ હા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ગાડી બહાર કાઢી લીધી છે ફાઇનલી વાહ ભાઈ જે ગતિ યાર આપણે થેન્ક યુ ઓલું કોંગ્રેચ્યુલેશન ધનનો આનું એક ભાઈ નામ એક તો પહેલાં તો છે ને કંઈક સજેસ્ટ આપજો મને ભાઈ કંઈક મસ્ત એવું નામ આપી શકું મને જેમ કે થંડરબોલ્ટ મારા જેવું કંઈક મસ્ત એવું યુનિક એવું નામ એ બે બાદોમાં જલ્દી ફટાફટ ખાઓ એટલે ખાઓ ફટાફટ ખાઓ ફોટો પડી હવે નાની નાની જ ખાજો પછી કેક માર ખાવી એક મંત્રી સાહેબ આવી ગયા છે જુનાગઢ થી આવી ગયા વંદે ભારતમાં स्माइल प्लीज छपरी लग रहा है લખમણ તો મારું હુલાવું નામ અરે એને એટલા જ હોય તારે ઘરે આવવું બસ કરો ભાઈ મોઢું તો જો ફાડ્યું તો અત્યારે ઘરે આવી ગયો ઘરે અલગથી પ્રોગ્રામ છે કેક કટનું વાહ પપ્પા વાહ મારી ફેવરિટ કેક છે આ તો રસમલાઈ કેક સો ગાઈઝ એક ગિફ્ટ મારી એટલી હાર્ટ ટચિંગ મારી લાઈફમાં સૌથી વધારે હતી આખો ફોટો મર્જ સાથે દાદા દાદી જોડે કેકનો પ્રોગ્રામ પૂરો કરીને દાંડિયા રાસનો પ્રોગ્રામ આપણે રાખ્યો છે બર્થડે પછી
જેમાં શ્રેયાબેન શીખવાડે છે કેવી રીતે દાંડી. સો ગાઈસ ફાઇનલી આ વ્લોગને આપણે એન્ડ કરી છીએ. તો આ બર્થડે મારો બહુ હેપીએસ્ટ બહુ જ હેપી બર્થડે ગયો છે મારો. બહુ જ ટૂંકમાં ગાડી બી આવી, પછી ગિફ્ટ્સ એટલી બધી, સરપ્રાઈઝ એટલી બધી, બહુ મજા આવી. આનંદ દિલ ખુશ હો ગયા. તો મળ્યા આપણા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધીમાં આ બ્લોગ બધા જોવો, કેવો લાગ્યો એ કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા આપણા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.